મહાદેવજીના ભક્તો ઘણા બધા જોયા છે, પરંતુ આવો ભક્ત ક્યારેય નહીં જોયો હોય. અને ખરેખર આપણે જો લાઈક કરવો હોય, શેર કરવો હોય તો આવા વ્યક્તિને કરાય. બાકી ડાન્સ વિડીયોની અંદર આપણે સબસ્ક્રાઈબ પણ કરીએ, લાઈક પણ કરીએ, પરંતુ આ વિડીયો મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આ ભાઈને બને તેટલો સપોર્ટ કરજો અને તમે પણ વિડીયોને લાઈક કરજો. ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું, તમે આવું કહો તો પણ કંઈ ખોટું નહીં. કારણ કે મિત્રો, 1 લાખ રૂપિયા સિક્કા, હા મિત્રો, કોઈ નોર્મલ 10 કે 5 સિક્કા નહીં, 1 લાખ સિક્કાનું શિવલિંગ બનાવ્યું છે. તમે લાઈવ વિડીયોની અંદર જોઈ લો. કોઈ 5ના સિક્કા છે, કોઈ 2ના સિક્કા છે અને કોઈ 10ના સિક્કા છે. આમ કરીને 1 લાખ સિક્કા રૂપિયાનું મિત્રો શિવલિંગ બનાવ્યું છે મહાદેવજીનું. આ વિડીયોની અંદર જોઈ લો. આપણે ઘણા બધા ચમત્કાર જોયા, કાનની અંદરથી પાણી નીકળે એવું પણ જોયું, પરંતુ ક્યારે આવો સાચો ભક્ત નહીં જોયો હોય. ખરેખર મિત્રો જુઓ, લાઈવ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને હું તો સપોર્ટ કરું તો આવા જ વ્યક્તિને. કારણ કે ભાઈ ધન્ય છે. એક મહેનત કરવી એ પણ કોઈ નોર્મલ વાત નથી અને આવું શિવલિંગ બનાવવું એ પણ કોઈ નોર્મલ વાત નથી. ગઈકાલનો સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એકવાર તમે પણ કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ખાસ કરીને મિત્રો, આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે. જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો નીચે કોમેન્ટ કરશે તો આવનારો જે વિડીયો છે એની અંદર તેમનું લાઈવમાં નામ અને ગામ લેવામાં આવશે. જો તમારું ગામ શક્ય હોય તો, અથવા તમે તાલુકો લખી શકો છો, તો ખાસ કરીને વિડીયો બને તેટલો શેર કરજો, વિડીયોને લાઈક કરજો. પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવજો અને તમારું નામ અને ગામ કોમેન્ટ કરજો. તો મિત્રો, સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. હવે એવું પ્રોપર જાણવા નથી મળ્યું 100% કે આ જે સિક્કા છે આ 1 લાખ છે, પરંતુ મિત્રો સોશિયલ મીડિયા દ્વારા અને યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળ્યું છે કે 1 લાખ સિક્કા છે અને આ સિક્કા દ્વારા શિવલિંગ બનાવ્યું છે. એ પણ એક ગામડાની અંદર. તમે વિડીયો જોઈ શકો છો કે ગામડાનું આપણને નેચરલ દેખાઈ રહ્યું છે. તો ખરેખર આવા વ્યક્તિઓ માટે ધન્ય છે. કારણ કે ઘણા બધા ચમત્કારના વિડીયા જોયા, ઘણા બધા જે કાનની અંદરથી પાણી પડે છે એવા પણ વિડીયા જોયા, પરંતુ ક્યારે આવો શિવલિંગ વાળો વિડીયો નહીં જોયો હોય. તમારું શું કહેવું છે આ વિડીયો વિશે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો ના કર્યું હોય તો જય ગોગા શોર્ટ કરીને પેજ આપણું છે. 5000 લોકો જોડાવા આવ્યા છે. પેજને ફોલો કરી નાખજો, ત્યાં તમને શ્રેષ્ઠ પોસ્ટો જોવા મળે છે. વિડીયો બને તેટલો શેર કરજો, લાઈક કરજો અને આ ભાઈ માટે કોમેન્ટની અંદર 2 શબ્દો કહો તો ખરા. અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, કારણ કે આ ભાઈ એક શંકર ભગવાનનું હાલમાં ખૂબ જ મહોત્સવ ચાલી રહ્યો છે. ખૂબ જ જાણીતા મેળા અને ઘણી બધી જે લોકો એમને ઇન્ટરેસ્ટ આવે તેવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો. આપણે મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ મિત્રોનો આભાર.